નમસ્કાર. વર્ષ 2026ની વિદ્યા સહાયક ભરતીની તૈયારી ચાલી રહી છે, બરાબર ને? તો ચાલો આજે આપણે એ સમજીએ કે અરજી ક્યાં અને કેવી રીતે જમા કરાવવાની છે, એકદમ સરળ ભાષામાં. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, અરજી ફોર્મ ભર્યા પછી એને જમા ક્યાં કરાવવાનું? સાચું સેન્ટર શોધવું ખૂબ જ જરૂરી છે, કારણ કે નાનકડી ભૂલ પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. આજે આપણે શું જોવાના છીએ એની એક ઝલક. પહેલાં ભરતીનો ટૂંકો પરિચય, પછી આપણો ઝોન કયો છે નક્કી કરીશું, એના પછી ગુજરાતના અલગ અલગ ઝોનના સેન્ટર્સની વિગતો જોઈશું, અને છેલ્લે બધા કોન્ટેક્ટ નંબર્સ એક જ જગ્યાએ. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે અરજી સ્વીકારવાની જે આખી સિસ્ટમ છે એને સરકારે એકદમ વ્યવસ્થિત બનાવી છે. ચાલો સમજીએ કે આ આખું માળખું કામ કેવી રીતે કરે છે. ઓકે, તો આખી પ્રોસેસને સરળ બનાવવા માટે આખા ગુજરાતને અલગ અલગ ઝોનમાં વહેંચી દીધું છે. એટલે આપણું પહેલું કામ એ છે કે આપણો જિલ્લો કયા ઝોનમાં આવે છે એ શોધવાનું. આટલું કરી લેશો ને તો ખોટા સેન્ટર પર જવાનો ધક્કો અને સમય બંને બચી જશે. જુઓ, આ નકશો જુઓ. આખા ગુજરાતને 4 મુખ્ય ઝોનમાં વહેંચેલું દેખાશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ. દરેકને અલગ અલગ રંગથી બતાવ્યું છે. આપણો જિલ્લો આમાંથી જ કોઈ એકમાં હશે. હવે આપણી વારી. આ સ્ક્રીન પર જુઓ અને આપણા જિલ્લાનું નામ શોધી કાઢો. જેવું આપણને આપણું ઝોન મળી જાય એટલે સમજો અડધું કામ પતી ગયું. ચાલો થોડો સમય લો અને શોધી કાઢો. સરસ. હવે આપણને આપણો ઝોન તો ખબર પડી ગઈ. તો ચાલો હવે સીધા જ આપણા વિસ્તારના અરજી સ્વીકાર કેન્દ્રના સરનામા અને ફોન નંબર પર જઈએ. શરૂઆત કરીએ ઝોન 1 અને 2 એટલે કે મધ્ય અને ઉત્તર ગુજરાતથી. જેમનો જિલ્લો મધ્ય ગુજરાત ઝોનમાં આવતો હોય એમના માટે આ રહી વિગતો. અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ. તમારો જિલ્લો શોધો અને એની સામે આપેલું સરનામું અને ફોન નંબર નોંધી લો. હા, એક સલાહ છે કે ત્યાં જવા પહેલાં એકવાર ફોન કરીને ટાઈમિંગ્સ કન્ફર્મ કરી લેજો. હવે વારો છે ઉત્તર ગુજરાતના ઉમેદવારોનો. અહીં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને બીજા જિલ્લાઓના સેન્ટરની માહિતી છે. બસ એ ખાતરી કરી લેજો કે તમે તમારા જિલ્લાનું જ સરનામું લખી રહ્યા છો. ઓકે, તો હવે આપણે ગુજરાતના દક્ષિણ ભાગ અને વિશાળ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર તરફ આગળ વધીએ. જો તમે આ વિસ્તારોમાંથી અરજી કરી રહ્યા હો તો હવેની સ્લાઇડ્સ તમારા માટે બહુ જ મહત્વની છે. દક્ષિણ ગુજરાતના ઉમેદવારો એટલે કે સુરત, ભરૂચ, વલસાડવાળા ખાસ ધ્યાન આપજો. આ રહ્યા તમારા સેન્ટર્સના સરનામા અને નંબર. જો રસ્તો શોધવામાં કે સમય બાબતે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો બિલકુલ સંકોચ વગર આપેલા નંબર પર ફોન કરી લેવો. હવે વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની. આ વિસ્તાર બહુ મોટો છે એટલે કોઈ ગૂંચવણ ના થાય એ માટે આપણે માહિતીને 2 ભાગમાં વહેંચી દીધી છે. આ પહેલી સ્લાઇડમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર જેવા જિલ્લાઓના કેન્દ્રો છે. અને આ રહ્યા સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના બાકીના જિલ્લાઓ માટેના સેન્ટર, જેમાં કચ્છ, ભુજ, સુરેન્દ્રનગર અને મોરબીનો પણ સમાવેશ થાય છે. બસ આ સાથે જ આપણે ગુજરાતના બધા જ જિલ્લાના સેન્ટર્સની માહિતી કવર કરી લીધી છે. હવે એક સવાલ, જો વારે વારે અલગ અલગ સ્લાઇડ પર પાછા ન જવું હોય તો? ચિંતા ના કરો, અમે તમારા માટે બધા જ સેન્ટર્સના કોન્ટેક્ટ નંબર્સ એક જ જગ્યાએ ભેગા કરી દીધા છે. જુઓ આગલી સ્લાઇડમાં. આ સ્લાઇડ કદાચ તમારા માટે સૌથી કામની છે. અહીં રાજ્યના બધા જ સેન્ટર્સના ફોન નંબર્સ એક જ લિસ્ટમાં છે. મારી સલાહ છે કે ફટાફટ આનો એક સ્ક્રીનશોટ પાડી લો, જેથી જરૂર પડે ત્યારે નંબર શોધવામાં ટાઈમ વેસ્ટ ના થાય. તો બસ અરજી કેન્દ્રો પરની આપણી આ નાનકડી પણ મહત્વની જાણકારી અહીં પૂરી થાય છે. અમને આશા છે કે આનાથી અરજી કરવાની પ્રોસેસ તમારા માટે થોડી સરળ બનશે. આપ સૌને તૈયારીઓ માટે બેસ્ટ ઓફ લક. અને હા, જો ભરતી પ્રક્રિયાના કોઈ બીજા ટોપિક પર આવી જ રીતે વિગતમાં માહિતી જોઈતી હોય તો અમને જરૂરથી જણાવજો.